મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? સારા તમે લોકો મજામાં હશો. આજે બ્લોગ ચાલુ થાય છે આટલી મોટી ગાડીમાં. અમે લોકો જઈએ છીએ મસ્ત મજાની લોંગ ટ્રીપ. અમે લોકો અત્યારે છીએ, બીજા લોકો અમદાવાદથી આવવાના છે. એ લોકોને લેટ આવશે થોડાક, અમને જતા વાર લાગશે જુનાગઢ. તો હવે ક્યાં જઈએ તો હું તમને હમણાં નહીં કહું. છે મસ્ત ટ્રીપ એક, અને અહીંથી અમે ઘણા બધા જવાના છે. તો જુનાગઢથી અમે લોકો બે ગયા જ, બીજા બધા અમદાવાદ જઈને બેસે. બે ગાડી આવશે. અમે ત્યાંથી લોકોને પિકઅપ કરશું. અને આપણું બેગ તૈયાર થઈ ગયું છે. જો બધું માઇક ને ચાર્જિંગ, પછી આ બધી પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ ને બધું એવું છે. હવે 8 દિવસ સુધી મારે અહીંયા રહેવાનું છે. ના નિત્યાનું પથારી બસ ને જ્યાં બે રક્ષા ભાઈ પપ્પા હાય. બીજા બધા આગળ છે, અજાણ્યા માણસો છે એ બધા. અમે આવી ગયા છે પેટ્રોલ પંપ પર, અને ત્યાં અમને કહી દીધું છે કે ડીઝલ નથી. ગાઈસ 7 પેટ્રોલ પંપ ફરી લીધા, હવે તો ડીઝલ જ નહીં મળતું. કેવા ટાઈમે નીકળ્યા? 7 પેટ્રોલ પંપ ફરી લીધા છે, હજુ ડીઝલ નથી મળતું. આજે હવે આ લોકો જો હું ભરીને લઈ જઈ, કેરબા ભરીને લઈ જાય તો આમાં કેમ મારો આવે? ગાઈસ આ બધા મોદીજીએ ના પાડી હતી ને, જે આવે તમને જે આવે તા મોદીજીએ ના પાડી દીધી. તાતા કરું ગાઈસ 7 પેટ્રોલ પંપ ફરી લીધા છે, હજુ કઈ મળતું નથી. આમ 7 8 7 બીજો નથી. મોદીએ ના પાડી દીધી તોય હવે નીકળી પડ્યા. આ રીતે ઉઠી ગઈ છે. હાય કે દે હાય કે શું છે? ગાઈઝ પેટ્રોલ મળી ગયું. પેટ્રોલ નહીં, એક તો મારે સાયરન બહુ વાગે. ડીઝલ મળી ગયું છે. 10 પેટ્રોલ પંપ ફર્યા પછી ડીઝલ મળ્યું. માંડ મળ્યું. કેટલી ખુશ થાય છે. મોડા આવ્યા ને. બોલો બોલ 10 દિવસ ફૂલ જ આજો ને. હજુ ઉતરતા છે. પાર્સલ છે. હા ગાઈસ બહુ મોડા આવ્યા છે. 2 કલાક 2.5 કલાક રાહ જોઈ છે. 1 વાગ્યાના નાતા હતા. 1 વાગ્યાના. આ તો ના જ નહીં હોય. ગાઈસ જો સીટ બુક થઈ ગઈ છે. આ એ બુક કરાવી દીધી. આ ઇન્ડિયન રીતે બુક કરાવી દીધી. આ બી ઇન્ડિયન રીતે બુક થઈ ગઈ. ઓલરેડી ઇન્ડિયન રીતે પાછળ જોવા જઈએ. ચલ હવે ટિકિટ ગાઈસ ટિકિટ. એક સયા ગાઈસ આ શું છે? ખાખરા. ગુજરાતીઓ ખાખરા વગર કશું ફરવાની. મુકેશ પપ્પા હાય કરો. હાય કરો. શું ખાવાનું? અમે પૌવા મંગાવ્યા જ ને. જો મસ્ત કુલર મૂક્યું છે. આ બધા છે ને આ લોકોને પાપડી ને ગાંઠિયા ખાવા છે, એટલે હવે ખવડાવવાનું.
મોડા આવ્યા બેસી ગયા છે પેલી બાજુ બેસી ગયા છે આ ચિલ્ડ્રન પાર્ક અહીંયા ચિલ્લર માટે અહીં બેઠી છે ભાઈ કઈ ગયો કઈ એક ટેબલે ખાવાનું નહીં મળ્યું એટલે અહીંયા ખાવા આવી ગયા જો જો હું નહીં મળ્યું ઓ અહીંયા ભરપૂર ચટણી છે આવી રહેજો અમે આવી ગયા છે ટનલમાં હવે બધા બૂમ પાડશે હા જોજો શું આવ્યું બેટા બસ વાળા ભાઈએ છે ને મૂવી ચાલુ કરી દીધું છે અમને જે ગુજરાતી છે એટલે બધા જોવે છે અત્યારે કેમ કે ગુજરાતી મૂવી બધા જોઈ શકે બાલીને અમે એવું કીધું ગાઈઝ બાલીને અમે એવું કીધું તું નીચે જા વોશરૂમ જઈ આવ ફરી આવ એટલે એવી નીચે ગઈ એટલે અમે બધા કબજો કરી લીધો છે અહીંયા એક આ બાજુ ઉતરતી નથી જોયા જ રહી અહીંયા હવે ના આગળ ગયા આવી રીતે હા તો સુઈ પણ ગયો છે ના જાગી ગયો બાલીને ઉલ્લુ બનાવી દીધી છે ગાળ બી દે દીધી થોડી ગાળ નહીં દીધી હજુ થોડીક રિસ્પેક્ટ જ કીધી છે ના મેં સ્પીકર વગાડીએ છીએ લાવજો બતાવ સ્પીકર ગાઈઝ આદિવાસી સોંગ વગાડીએ છીએ ડ્રાઈવરને નહીં સમજ પડે એટલે અમે આમાં વગાડીએ એટલે આગળવાળા હવે અમે કંઈ રોકાવાના જ જયપુર ખબર નહીં એવું કે જયપુર રોકાવાના છે એ ખાવાનું બનાવવા કે જે હોટલમાં ખાવાનું બનાવવાનું બની દઈએ ગાઈઝ એને કંઈ ઇજ્જત નહીં પડેલી નહીં એની ઇજ્જત નહીં તો હું કેવું શ્રેયા તારું બોલી હું કહેતા હતા એ લોકો ખીચડી બનાવવાનું વગર હવે હોટલમાં રોકાવા કે હોટલમાં બનાવવાના છે રૂમમાં જઈને ગાઈઝ અમે લોકો ગેસનો બોટલ તપેલા લોટ કુકર ગાઈઝ એને દુકાન હતી એને કહે છે પણ કુકર તપેલી પછી લોટ દાણા તુવેરના દાણા મરચા ને બધું લાવ્યા છે અમે ખાવાનું જાતે બનાવવાના છે એવું કહે છે ગાઈસ અહીંયા છે ને ખુલ્લે આમ દારૂ મળે ખુલ્લે આમ આપણા ગુજરાતમાં નહીં મળે દેશી એવં વિદેશી શરાબની દુકાન પ્રમોશન નહીં કરતા અમે કોઈનું ખાલી અહીંયા દુકાન હતી એટલે ખાલી જે એક દુકાને ગેન લઈ આવતા છે બા કેટલો જુઠ્ઠું બોલે છે તમને ફેસ પરથી એવું નહીં આગે અમે ખુદ એક નસો ખબર છે બચત જાવ નીચે એટલે ડ્રાઈવર અંકલ છે ને માહોલ આવ્યા છે હા અહીંયા ઝૂમ કરીને બતાવું છું હા આયરન એરો માવો જોઈએ છે ક્યારને મામાને કહે છે કે ના મામાને નહોતું કહેતું કોને કહેતું મારી મમ્મીને કહે છે કે માવો અહીંયા પપ્પા નથી ને તો બિચારાને યાદ આવે છે ગાઈઝ મેં નથી ખાતો પણ આ લોકો મારી પાસે જબરજસ્તી મંગાવે છે ખબર જ છે ને તમને ખબર છે ને શ્રેયાને કેટલા ટકા આવ્યા હતા ને કેટલા ટકા લાવવાની વાત કરી છે ગાઈઝ જો માવો પછી ટકા પર વાત આવી જતી ને હા પછી લાઈફ બિલ ફૂલ જ થાય પકડજો મેં પાછી એમ ગાઈઝ રાજસ્થાનના માણસો છે એટલા મગજવાળા છે ઘણી બધા ડુંગર ઉપર કેટલા ઊંચા ડુંગર પર આટલા ઘર બનાવ્યા છે આટલા ઊંચા આપણે પણ એક દેશ તું
રાજસ્થાનમાં કેમ આવવાનો? હા એનું તો રાજસ્થાનમાં કેમ બનાવો એવું થોડી કહીએ ડુંગર ગુજરાતમાં નહીં ડુંગર એટલા બધા નહીં છે તો ગુજરાતમાં છે ને પણ એમ એકદમ પેલા મેઇન ડુંગર છે એમ પેલા ભગવાનના. ને ગઈ તમારા ફેમિલી શું કહે છે બોલતું અમારા ફેમિલી મારા ખાઈને ઘેરવાઈ જાય મૂવી ચાલુ કરી તો ભૂલી ગયા બધા ખાલી 4 જણા તમે હવે અહીંથી જશો જયપુર પછી ત્યાં રોકાશું ના લોકો ખાટું શ્યામ ફરવા ગઈ ને અમે લોકો જયપુર ફરવા ગઈ મેં જેવું હવે તમે લોકો ગેસ કરો કે અમે લોકો કઈ જશું જયપુર જશું ફરવા કે ખાટું શ્યામ અને હવે રાજસ્થાનમાં આવીને જાલમુરી ખાવાનો થઈ ગયો હવે જરીક બિહાર બાજુ જવાના છે તો લીટ્ટી ચોખા બી ખાઈ લઈએ અને હવે જળમુરી ખાઈને જઈએ. લીટ્ટી ચોખા ગાઈસ થોડું રિવેલિંગ થઈ ગયું પણ મેં કરતા બેસે ને કશું બોલું કરી એટલું મ્યુટ કરી દેજો ને ગાઈસ દિવસમાં 5 વાર નાવા વાળી આજે નાઈ એક જ વાર નાઈ છે રાતે નાઈ કેટલા વાગે તે કે રાતે 7 વાગે નાઈ તો બી આપણે 7 વાગે ગયા 7 વાગે એક આખો દિવસ જતો રહ્યો આ લોકો બી પેલી એક હસ્તી છે ચાલો તો મળીએ હવે પછી વાત કરવી બાય આઈએ લે જો ગાઈસ ફોન લીધો હવે બાકાજી કે થશે અમે પહોંચી ગયા છે ખાટુ શ્યામ હવે અમે બધા જમવા બેસી ગયા અહીંયા જો બધા ટોટલી બેસી ગયા એક ટેબલ ઘટ્યું તો અમે એ લોકોને કરી દીધું ને કુલર ચાલુ છે અને અહીંની કહેવાય ફેમસ વસ્તુ છે દાલ બાટી તો મેં તે દાલ બાટી મંગાવી છે ને અમે નોર્મલ ફૂડ મંગાવ્યું છે જે બધા ટ્રાય તો બધા કરશે અને આ જો અરે આ દાલ બાટી ને એમાં જો ઘી કેટલું ભરું ગાઈઝ અરે યાર હું ગાઈઝ કઝિન પાર્ટી કરવાના છે અમે લોકો આ લોકો કરવા ઈચ્છતા નથી, આ લોકો અમારી પાર્ટી બગાડે છે બધાને જુદા કરવા માંગે છે. ને પાછા ગાઈઝ અમે કઝિન પાર્ટી કરવા માંગીએ છીએ અમારી ડિમાન્ડ સ્વીકારો 3 વાગે ઉઠવા કહી છે